भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ફરી એક વખત ગાયત્રી મહામંત્ર બોલીશું અને પછી આપણી પાઠશાળાની શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હા, હું સ્વામીજીને વિનંતી કરીશ કે આપણે આગળની શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના અધ્યાય તરફ પ્રયાણ કરીશું. હરિઓમ. બધાને હરિઓમ. આજે આપણે 15મા અધ્યાયનું ચિંતન કરવાનું છે અને અધિક મહિનો અને એમાં પુરુષોત્તમ યોગનું ચિંતન એ આવનાર જે બાળક છે એના માટે પણ અતિ 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 પવિત્ર આશ્રમણ બની રહેશે. અધિક મહિનો હોય એટલે પુરુષોત્તમ યોગ કહેવાય, પુરુષોત્તમ મહિનો કહેવાય. અને એમાં પુરુષોત્તમ યોગ એટલે કે 15મો અધ્યાય જે 20 શ્લોકનો છે એનું ચિંતન આપણે આ 2 દિવસમાં કરવાનું છે, આજ અને આવતીકાલે. કારણ કે પછી સોમવારે અધિક મહિનો પૂરો થઈ જાય છે. એટલે અમારો પ્લાનિંગમાં કંઈક એવું જ હતું કે આપણે 15મા અધ્યાયનું ચિંતન આ દિવસોમાં જ થઈ જાય તો બહુ જ સારું, અને ભગવાનની કૃપાથી આપણે ત્યાં પહોંચી ગયા છે. તો આજે આપણે આ 15મા અધ્યાયનું અવાજ બહુ જ ધીમો આવે છે. ઓકે, અવાજ ધીમો આવે છે. બીજા બધા કોઈને કમ્પ્લેન છે અવાજની? યસ, હા, ઓકે. અમે જરા આવે જ છે, ધીમો જ આવે છે. ઓકે, હું પ્રયત્ન કરું અવાજને વધારે મોટો કરવા, થઈ શકે તો. હવે જુઓ, અવાજમાં જો કોઈ ફેર પડે, અમે લોકોએ સેટિંગ મેં બદલ્યું છે આમાંથી. અવાજની કોઈ કમ્પ્લેન આવતી હોય તો મને કહેજો, તો અવાજમાં ફરી પાછા આપણે કંઈક મહેનત કરશું. કારણ કે 2-3 રીતે અવાજને લેવા માટેની સિસ્ટમને આપણને પસંદગી મળે છે. તો આમાં એઝ સિસ્ટમ તરીકે સિલેક્ટ કરી છે, થોડું ચેન્જ કર્યું છે મેં. અને આજે થોડું સેટઅપ પણ ચેન્જ જુદું છે આજે. અમે આજે જરા ઉપરના રૂમમાં એટલા માટે આવ્યા છીએ કે નીચે ત્યાં બાળકોની શિબિર ચાલે છે. અમારે ત્યાં વેકેશન હોય એટલે આશ્રમની અંદર બધા બાળકો 8 થી 15 વર્ષના બધા બાળકો હોય. માઇક લગાવી દો ને. હા, હવે એ પ્રશ્ન થશે કારણ કે અત્યારે અવાજ બહુ જ ઓછો આવે છે, અવાજ નથી આવતો. અવાજ પ્રોપર આવે છે. અચ્છા, એટલે અવાજ હજી પ્રોપર નથી આવતો ને તમને લોકોને? હવે આ થોડુંક સિસ્ટમ હવે આવે છે, કારણ કે હવે મેં થોડું સિસ્ટમ આમાં થોડુંક ચેન્જ કર્યું છે અને થોડુંક નજીક પણ રાખ્યું છે મારું લેપટોપ. આજે પ્રોપર જ આવે છે. ઓકે, તો આજે આશ્રમમાં નીચે બધા બાળકોની શિબિર ચાલે છે, જેમાં 8 થી 15 વર્ષના બાળકો બધા આવે છે અને વેકેશન એ લોકોનું શનિવારે પૂરું થાય છે. એટલે સોમવારથી શનિવાર શિબિર છે અને એનો ટાઈમ છે 4:45 થી ઓછો આવે છે, 4:45 થી 7:30. એટલે આજે કદાચ અવાજ ધીમો આવતો હોય તો તમારે કદાચ તમારા હેન્ડ્સ ફ્રી લગાવવા પડે કદાચ. તો એ કદાચ લગાવશો તો વધારે સરસ અવાજ આવશે. એટલે કે આ સેટઅપમાં થોડું ચેન્જ કર્યું છે, ઉપર લઈ આવ્યો છું બધું, એટલે કદાચ અવાજમાં તમને લોકોને ક્વોલિટીમાં ચેન્જ આવતો હશે. તો
આજે આપણે 15મો અધ્યાયની શરૂઆત કરી, એનો પ્રાર્થના બોલેલી ભગવદ્ ગીતાની, એ પછી આપણે 15મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. આ થોડી પ્રાર્થના પણ મેં નાની કરી છે, કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે અને આજ ઘણું બધું તમારા લોકોને સમજવાનું છે. આજ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને મને લાગે છે કે સૌથી વધુ દરેક લોકોની જિજ્ઞાસા 15મો અધ્યાય સમજવાની સૌથી વધુ હોય, કેમ કે એ અધ્યાય આપણા માટે પરિચિત છે. ઘણા બધા લોકોને બોલતા આવડતો હશે, ઘણા લોકોને મોઢે આવડતો હશે. તો આ 15મા અધ્યાય જે છે એ 15મા અધ્યાયની અંદર આપણા જીવનના ઘણા બધા રહસ્યો ભગવાને ખોલ્યા છે. અને આપણે ત્યાં એવી વ્યવસ્થા હોય કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે એની પાછળ આપણે 15મો અધ્યાય બોલતા હોઈએ છીએ. અને ઘણી વખત આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો કાંઈ ન આવડે તો 15મો અધ્યાય આપણે બોલી. ઇવન છોકરાઓને પણ 15મો અધ્યાય આપણે પાકો કરાવતા હોઈએ છીએ. અને અધ્યાય નાનો છે, નાનો એટલે 20 જ શ્લોકનો અધ્યાય છે, પણ એમાં ભગવાને ખૂબ ઘણા બધા રહસ્યો ઓપન અપ કર્યા છે. મૃત્યુ પછીનું જીવાત્માની યાત્રા થાય તો એ યાત્રા કેવી રીતે થાય, પછી આખો જે આપણો સંસાર છે એ સંસારનું સિક્રેટ શું છે, એનું બીજ શું છે. આ સંસારમાંથી મુક્તિ જોતી હોય આપણે, સંસારનો મતલબ છે આપણે જે વ્યવહારમાં રહીએ છીએ એમાંથી જો મુક્તિ જોતી હોય તો શું શું આપણે કરવું જોઈએ, આ બધી જ સુંદર મજાની ચર્ચાઓ ભગવાને અહીંયા આ અધ્યાયમાં કરી છે. એટલે તમને બધાને પણ આ અધ્યાય ખૂબ જ ઉપયોગી થશે. અને આ અધ્યાયને થોડું આપણે ઊંડાણથી જોવા માટે આપણે 2 દિવસ ફાળવ્યા છે, આજનો અને કાલનો. તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો 14મા અધ્યાયમાં ભગવાન 26મા એન્ડ 14મા અધ્યાય જે ચર્ચા આપણે કરી, ગુણત્રય વિભાગ નામનો જે અધ્યાય હતો 27 શ્લોકવાળો, એમાં જે અધ્યાયની પૂર્ણાહુતિમાં ભગવાન જે 26મા શ્લોકમાં જે ચર્ચા કરે છે, મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમાતિત્યેન બ્રહ્મભૂયાય કલ્પતે. બ્રહ્મભાવ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. કોઈ વ્યક્તિ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે એટલે એને મોક્ષ ન મળી જાય, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે એના અધિકારી બનવું પડે. એ અધિકારી તમે બનો, જ્ઞાનના અધિકારી બનો, તો તમને એ જ્ઞાન છે એ મોક્ષ તરફ લઈ જાય. તો અત્યારે આપણે જ્ઞાનની શરૂઆત કરી છે કે ચલો ભાઈ 15મો અધ્યાય છે ને એમાં ભગવાનનું ને બ્રહ્મનું ને ઈશ્વરનું આ જ્ઞાન તમે સાંભળો. એ તમે જ્ઞાન સાંભળો એટલે મોક્ષ ન થઈ જાય. કનેક્શન નથી કર્યું ત્યાં આના માટે ના, ત્યાં ત્યાં છેડો જુદો રાખ્યો. હા, તો ભગવાનનું જ્ઞાન આપણને મોક્ષ આપે એ વાત ઘણી બધી જગ્યાએ આપણે સાંભળેલી હોય, પણ તમે રહસ્ય સમજી લેજો કે જ્ઞાન તો મોક્ષ આપે જ, પણ એ જ્ઞાનના અધિકારી પણ આપણે હોવા જોઈએ. તો ભગવાન કહે છે કે જે કોઈ મારી અવ્યભિચારની ભક્તિ કરે, અવ્યભિચારનો મતલબ કેવો છે કે ભગવાન સિવાય એના હૃદયમાં બીજા કોઈના પ્રત્યે એટલો પ્રેમ ન હોય જેટલો પ્રેમ ભગવાન માટે હોય. આ ભગવાનની અવ્યભિચારની ભક્તિ થઈ. ભક્તિની ચર્ચાની પહેલા આપણે જોઈ ગયા છે. ભક્તિની ચર્ચા આપણે 7 થી 12 અધ્યાયમાં જોઈ. એમાં આપણે જોયું હતું કે ભગવાનથી જોડાય એનું નામ ભક્ત, અને ભગવાનથી જોડાવા માટે જે ભાવો જોઈએ એ ભાવોને કહેવાય ભક્તિ. ભગવાનથી આપણું જે કનેક્શન છે એ કોઈ ફિઝિકલ તો હોય જ ન શકે. કોઈનું પણ કનેક્શન બીજા કોઈ પણ વ્યક્તિ સાથે એ ફિઝિકલ હોય જ નહીં. હા, બાળકનું હોય. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ને ત્યારે એ બાળકનું ફિઝિકલી મા સાથેનું કનેક્શન હોય. અને જ્યારે બાળક બહાર આવે ત્યારે બાળકના જીવનની શરૂઆત, સાચી શરૂઆત ક્યાં થાય? ખાલી એ બહાર આવે ત્યાંથી ન થાય, પણ ડૉક્ટર જ્યારે નાળને કટ કરે, સ્નેપ કરે, ત્યારે એ બાળકનું પોતાનું સ્વતંત્ર જીવન શરૂ થાય. તો ત્યાં સુધી બાળક છે એ મા સાથે કનેક્ટેડ, જોડાયેલો હોય.
એમ ભગવાન સાથેનું આપણું જે કનેક્શન છે એ કનેક્શન નામ જ ભક્તિ. તો તમને ભગવાન પ્રત્યે શરણાગતિના ભાવ હોય, ભગવાન પ્રત્યે તમારો મિત્રતાનો ભાવ હોય, ભગવાન પ્રત્યે કોઈ પણ ભાવ તમે રાખી શકો. તો ભગવાન પ્રત્યે રાખેલા આપણા જે બધા ભાવ છે ને એ ભાવ સાથે જે પણ કરવામાં આવે ને કર્મ, તો એને કહેવાય ભક્તિ યોગ. અને એ ભક્તિ યોગ કરવાથી આપણું અંતઃકરણ છે એ વધારે અધિકારી બને, જ્ઞાન અને અધિકારી બને. તો ભગવાન એ વાત અહીં 14મા અધ્યાયમાં કરી અને પછી અંતમાં ભગવાન કહે છે કે આવા જે જ્ઞાન બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને અને અવિકારી, અવિનાશી તથા શાશ્વત ધર્મ અને કેવળ સુખ સ્વરૂપ બ્રહ્મનો હું આશ્રય કરું છું. એટલે કે આવું જ્ઞાન જે પ્રાપ્ત કરે એ બ્રહ્મને પ્રાપ્ત કરી જાય છે. તો આ 15મા અધ્યાયમાં પ્રવેશ કરતા પહેલા ભગવાન જ્ઞાન અને જ્ઞાન અધિકારીની ચર્ચા કરી અને 15મા અધ્યાય જે છે પુરુષોત્તમ યોગ, તેમાં ટોટલ 20 શ્લોક છે ને એમાં આ અધ્યાયનું ચિંતન કરીએ આપણે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો શું ફળ મળે. તો એના માટે ભગવાન પોતે જ પોતાના શબ્દોમાં કહે છે કે હે અર્જુન, હે નિષ્પાપ અર્જુન, અનઘ. સુંદર મજાનો શબ્દ ભગવાન યુઝ કરે છે છેલ્લા શ્લોકમાં, 20મા શ્લોકમાં. અનઘ. અનઘ એટલે આની પેલા વાત કરી હતી આપણે, અઘ એટલે પાપ, અઘાસુર, તમે નામ સાંભળ્યું હશે ભાગવતની અંદર. અઘ એટલે પાપ. તો અનઘ જે નિષ્પાપ છે તે. તો હે અર્જુન, આ ગૂઢ શાસ્ત્ર મેં તને કહ્યું અને તેને જાણીને એતદ બુદ્ધવા, આ 15મા અધ્યાયમાં 19 શ્લોકમાં જે કંઈ જ્ઞાન ભગવાને આપ્યું છે એને જો અર્જુન જે કોઈ જાણી જાય છે, એને જાણીને બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે. બુદ્ધિમાન એટલે જ્ઞાનવાન અને કૃતકૃત્ય શબ્દ છે બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. જો તમારી પાસે ભગવદ્ ગીતા હોય અને એમાં 15મો અધ્યાય તમે જો ખોલેલો હોય તો એમાં તમે જુઓ છેલ્લા 20મા શ્લોકમાં હું આ ચર્ચા કરી રહ્યો છું કે આ 15મા અધ્યાયની ફલશ્રુતિ છે ને એ 20મા શ્લોકમાં છે. એ બુદ્ધિમાન બને છે અને કૃતકૃત્ય થાય છે. કૃતકૃત્યનો અર્થ છે મોક્ષ, કૃતકૃત્યનો અર્થ છે પૂર્ણતાની પ્રાપ્તિ. મને એમ લાગે કે મારા જીવનમાં જે કરવા માટે હું આવ્યો તો કે આવી હતી એ મેં કરી લીધું. નાઉ એવરીથિંગ ઇઝ ઓવર, આઈ એમ રેડી ટુ ગો. હવે મને કોઈ રંજ નથી, હવે મને કોઈ કલ્પના નથી મારા હૃદયમાં, હવે મને કોઈ ફરિયાદ નથી મને ફ્યુચરમાં કંઈ પ્રાપ્તિની ઝંખના નથી, મને કોઈ વસ્તુ મારા જીવનમાં દૂર થાય એવી કોઈ કમ્પ્લેન મારા જીવનમાં નથી. તો અત્યારે આઈ એમ કમ્પ્લીટ, હું પૂર્ણ છું. એને કહેવાય કૃતકૃત્યતા. હવે મારે કરવાનું કાંઈ રહ્યું નહીં બાકી. આ મધુબેન ને છાયાબેન જાણવું પડશે તમારે ફોનથી, એ લોકોને ખ્યાલ નથી કારણ કે આપણા ગ્રુપમાંથી મૂક્યું ને તો એ લોકો રેગ્યુલર બેસતા હોય છે. જણાવે હા એ કહી દેશે ને, એ કહી દેશે, યાદ આપી દે. તો 15મા અધ્યાયનો અર્થ છે બુદ્ધિમાન અને કૃતકૃત્યતા. તો એનો મતલબ એવો કે આજે તમે લોકો મને સાંભળો છો, જો તમે આજે પણ સાંભળશો ને કાલે પણ સાંભળશો તો તમે શું બની જશો? બુદ્ધિમાન. તમે બુદ્ધિમાન બની જશો અને કૃતકૃત્યતા. કૃતકૃત્યતા એટલે મોક્ષ. મોક્ષની વાત આપણે ચર્ચા ન કરી. મોક્ષની પ્રાપ્તિ તો એના માટે અધિકારી હોય, એના માટે જીવન હોય. પણ એટલું ચોક્કસ છે કે 15મા અધ્યાયનું રહસ્ય જે પણ કોઈ જાણી જાય છે એ જ્ઞાનવાન થઈ જાય છે. એ બુદ્ધિમાનનો અર્થ છે જ્ઞાનવાન. તો આપણે જોઈએ કે 15મા અધ્યાયમાં એવું તે શું ભગવાન કહેવાના છે કે જેને કારણે ભગવાન એમ કહે કે મારું આ જ્ઞાન છે એ ગૂઢ શાસ્ત્ર છે, એ સિક્રેટ છે. પણ શબ્દ હું જરા ચેન્જ કરું છું, એ સિક્રેટ છે ને કરતા કેવું એવું કેવું પડે, ઓપન સિક્રેટ છે. તમારા બધાની સામે ભગવદ્ ગીતા છે, એના અધ્યાય આપેલા છે, એના શ્લોકનો અર્થ પણ આપેલો છે. પણ તમે વાંચી જાઓ ને જો એમાં તમને કંઈ ખબર પડે તો હું તમને સેલ્યુટ કરું. 15મો અધ્યાય એટલો સરસ મજાનો છે, પણ એ સીધું તમે વાંચો અને તમે કોઈક નોવેલ વાંચતા હો કે બીજું કંઈ વાંચતા હો ને તમને જેમ અર્થ ખબર પડે એમ અર્થ ખબર ન પડે. એટલે ભગવાન શબ્દ શું યુઝ કર્યો છે અહીંયા કે ગુહ્યતમમ. ગુહ્યતર અને ગુહ્યતમમ. આને કહેવાય ને કે 3 ટાઈપની ડિગ્રી છે આ. ગુહ્યતર એટલે એનાથી ઉપર અને ગુહ્યતમ એટલે સૌથી ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ. એટલે કે
સિક્રેટ જે છે એમાં પણ સામાન્ય સિક્રેટ હોય, એનાથી ઉપરનું હોય. અને આ સિક્રેટ તો ગુહ્યતમ એટલા માટે છે કે જ્યાં સુધી ભગવાન ઓપન અપ ન કરે ત્યાં સુધી આપણને ખબર ન પડે. એટલે એનું નામ છે પુરુષોત્તમ યોગ. તો કોના વિશે જ્ઞાન હશે? પુરુષોત્તમ વિશે જ્ઞાન અહીંયા ભગવાન આપવાના છે. હુ ઇઝ પુરુષોત્તમ? નોટ એઝ એ પર્સન, કોઈ પર્સનની વાત નથી. પુરુષોત્તમ, પુરુષોત્તમનો મતલબ છે પરમાત્મા પોતે. તો પરમાત્માનું જ્ઞાન મળશે, આપણને સંસારનું જ્ઞાન મળશે, અને સંસારમાંથી છૂટવાના રસ્તા પણ આપણને મળશે. દેટ ઇઝ કોલ્ડ પુરુષોત્તમ યોગ. તો હવે આ અધ્યાયની અંદર જીવનું સ્વરૂપ શું, આપણે જીવાત્મા છીએ તો આપણું સાચું સ્વરૂપ શું છે, પછી ઈશ્વર સાથેનો આપણો સંબંધ શું છે, આ બધી જ ચર્ચાઓ આ અધ્યાયની અંદર છે. ઇવન જ્યારે જીવાત્મા શરીર છોડીને જાય છે, જ્યારે બીજા શરીરમાં યાત્રા કરે છે, તો એની ભેગું શું શું જાય છે એનું રહસ્ય ભગવાને પણ અહીં બતાવ્યું છે. તો શરૂઆત આપણે આ સામાન્ય એસન્સ જોયા પછી હવે એના 5 ટોપિકમાં આખો અધ્યાય ડિવાઇડેડ છે. આ 19 શ્લોક, 20મા શ્લોકમાં તો ફલશ્રુતિ છે, તો 20મા શ્લોકને પણ ગણીએ તો 20 શ્લોકને 5 આપણે અલગ અલગ ટોપિકમાં ડિવાઈડ કરી શકીએ. આપણે કેવી રીતે? તો સૌથી પહેલો, બીજો અને બીજો અડધો, અઢી, આ અઢી શ્લોક છે એ શેના માટે છે? સંસારનું વર્ણન છે. અચ્છા, હવે હું તમને પૂછું કે ભાઈ આ સંસાર કોને બનાવ્યો? શું કહેશો તમે? ઈશ્વરે બનાવ્યો, ભગવાને બનાવ્યો, બરાબર? તો સંસાર ભગવાને બનાવ્યો, તો આ સંસાર વિશે કોણ કહી શકે? જેણે બનાવ્યો છે તે. તો તમે લોકો અત્યારે જે સાંભળવા જઈ રહ્યા છો એ કોને સાંભળવા જઈ રહ્યા છો? તમે કોને સાંભળવા જઈ રહ્યા છો? ભગવાનની વાણી કે પ્રદીપ્તાનંદજીની વાણી? કોની વાણી તમે સાંભળવાના છો? ભગવાને કૃષ્ણની વાણી. કરેક્ટ. કૃષ્ણની વાણી કે સ્વામીજીની વાણી? એ ભાઈ, આ સ્વામીજી જેવું કોઈ છે નહીં. ભગવાન તમારા નિમિત્તે દેટ ઇઝ ધ પ્રેઝન્ટેશન છે. ભગવાન અને સ્વામીજી કે અલગ અલગ નથી. જે સ્વામીજી બોલે છે એ ભગવાનની જ વાણી છે. તો ભગવાનની વાણી કોના વિશે છે? તો કે ભગવાનની વાણી તમારા માધ્યમથી ભગવાનની વાણી. હા, સ્વામીજીના આ શરીર રૂપી ઉપાધિથી ભગવાન હવે તમને અને તમારા ગર્ભમાં રહેલું જે નાનકડું ભૂલકું છે, નાનકડું બાળક છે, એ બાળકને ભગવાન હવે આખું રહસ્ય કહેશે 15મા અધ્યાયમાં, જે જાણવા જેવું છે. તો હવે 5 એને વિભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. પહેલું સંસારનું વર્ણન, પહેલો વિભાગ એ છે, અને શ્લોક છે પહેલો, બીજો ને અઢી, એને અડધો શ્લોક. પછી આગળના 3 થી 6 શ્લોક એમાં શું છે? તો કે મોક્ષના સાધનો, સંસારમાંથી છૂટવાનું રહસ્ય અને મોક્ષ પ્રાપ્તિના સાધનોનું વર્ણન 3 થી 6 શ્લોકની અંદર કર્યું છે. પછી ઈશ્વર સર્વવ્યાપક છે, બ્રહ્મ પોતે કણે કણમાં રહેલો છે. આપણે વારંવાર બોલીએ ને, ભગવાન ક્યાં છે? ભગવાન કણે કણમાં છે, ભગવાન બધી જગ્યાએ છે. હવે તો તમે કહો છો ભગવાને કીધું એવું, તો કહી શકીએ કે હા, 15મા અધ્યાયમાં 7મા શ્લોકથી 15મા શ્લોક સુધી ભગવાન આ કહેવા જઈ રહ્યા છે કે હું બધી જગાએ છું. તમે વિચાર કરો, અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ અને મહાભારતના એ ગ્રાઉન્ડમાં, એ યુદ્ધના મેદાનમાં જે થયો, યુદ્ધ શરૂ થતા પહેલા, અને એ આપણે ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચે સંવાદ રૂપે બહાર આવ્યો. અને વેદવ્યાસે એના મહાભારત ગ્રંથમાં એને પુષ્પિકા રૂપે મધ્યમાં ભીષ્મ પર્વની અંદર આ 700 શ્લોક વેદવ્યાસે મૂક્યા. અને એના ઉપરથી ગીતાપેશ ગોરખપુરે પુસ્તક બહાર પાડ્યા. અને એ પુસ્તક આવ્યું, અને આ આપણી પરંપરામાં એક સંન્યાસી બીજા પોતાના શિષ્યને ભણાવે, શિષ્ય એના શિષ્યને ભણાવે. એમાં શંકરાચાર્ય ભગવાનની પરંપરા દ્વારા અત્યારે આપણે આ ભગવાનનું જે મેસેજ છે, જે ભગવાન પોતે જ બનાવેલી ભગવાનની કૃતિ એટલે આ જગત,
અને ઈ આ જગતની અંદર બધી જ જગ્યાએ બધા જ રૂપમાં ભગવાન પોતે પ્રગટ થયા છે. એનું વર્ણન ભગવાન અહીંયા 7 થી 15 શ્લોક સુધી કરશે. પછી આગળ શું છે? પછી આગળ છે બ્રહ્મ છે એ જ પુરુષોત્તમ છે. આ શબ્દ અધ્યયન નામ છે પુરુષોત્તમ યોગ. તો ભગવાન પોતે જ, એટલે ભગવાન પહેલા કહે છે એક ક્ષર હોય, એક અક્ષર હોય અને એક પુરુષોત્તમ હોય. તો ભગવાન કહે છે આ પુરુષોત્તમ જે છે ને એ હું છું. એટલે ભગવાન આ પોતાની કૃતિ, સુંદર મજાની કૃતિ એટલે આ જગત, એના વિશે ભગવાન કહે. પછી ભગવાન એવું કહે કે આ જગતની જે સંસારની જે માયા છે એમાંથી કોઈને બહાર આવવું હોય અને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવાન કે મારી પ્રાપ્તિ કરવી હોય તો એના રસ્તા શું, એ રસ્તાની ચર્ચા કરે. પછી ભગવાન એમ કે કણે કણમાં હું વ્યાપ્ત છું. અને એ કીધા પછી 16 થી 18 3 શ્લોક, 16, 17 અને 18 એ 3 શ્લોકમાં આ ઈશ્વર પોતે જ પુરુષોત્તમ છે એનો એકરારનામું રજૂ કરે છે. ભગવાન પોતે કહે છે કે આ પુરુષોત્તમ જે છે એ જ હું છું. અર્જુન, તું મને પુરુષોત્તમ રૂપે જાણ. હું ક્ષર નથી, હું અક્ષર નથી, હું પુરુષોત્તમ છું. આ 16 થી 18 શ્લોકમાં કે. અને પછી 16 થી 17, પછી 16 થી 18 અને 19 અને 20 શ્લોકમાં બ્રહ્મ જ્ઞાનને ફળની ચર્ચા છે. એટલે ટોટલ 5 વિભાગ થયા. પહેલામાં 1 થી 18 શ્લોકમાં સંસારનું વર્ણન, પછી 3 થી 6 મોક્ષના સાધનોની ચર્ચા, પછી બ્રહ્મ એટલે ઈશ્વર સર્વત્ર છે એ 7 થી 15 ભગવાન કહે છે. પછી ભગવાન આ ઈશ્વર પોતે જ પુરુષોત્તમ છે એ 16 થી 18 શ્લોકમાં 3 શ્લોકમાં કહે છે. અને 19 અને 20 શ્લોકમાં આખા અધ્યાયની ફલશ્રુતિ છે એ ભગવાન કહે છે. તો આ રીતે આ 15મો અધ્યાય છે એના આ 5 ટોપિકમાં 5 વિભાગમાં આપણે વિભાજિત કરીને સમજી શકીએ. હવે આપણે શરૂ કરીએ 15મો અધ્યાય એની ચર્ચા. જો 15મા અધ્યાયમાં શરૂઆત થાય છે ભગવાનના પોતાના જ શબ્દોથી. ભગવાન પોતે જ 15મો અધ્યાય શરૂ કરે છે. ઘણી જગ્યાએ કેવું, આપણે આની પહેલા પણ જોયું હતું, ઘણી જગ્યાએ અર્જુન પ્રશ્ન કરે એટલે અર્જુનનો પ્રશ્ન અને ભગવાનનો જવાબ. પણ અહીંયા કેવું છે 15મા અધ્યાય ભગવાન પોતે જ શરૂ કરે છે કહેવાનું. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સ વેદવિદ. એક કામ કરીએ આપણે, તમે બધા સાંભળો આજ 15મો અધ્યાય. આપણે 15મો અધ્યાય હું બોલું છું, કારણ કે તમે બોલશો તો વાંધો નથી, કારણ કે તમે બધાના માઇક બંધ રાખ્યા છે એટલે તમારો બીજા કોઈને નહીં આવે. કેમ કે 15મા અધ્યાયનું શ્રવણ કરવું, એ પાઠ કરવો એ પણ બહુ જ અતિ મહત્વનો છે, અતિ પુણ્યશાળી છે, પુણ્ય આપનારો છે. અને ખાસ આપણે એટલા માટે પાઠ કરીએ છીએ કે આ 15મો અધ્યાય આજે આ પુરુષોત્તમ યોગની ચર્ચા આપણે પુરુષોત્તમ મહિનામાં છીએ. અત્યારે પુરુષોત્તમ મહિનો છે, તો આ મહિનાની અંદર આપણે આપણે પુરુષોત્તમ યોગનું ચિંતન કરતા હોય, તો પુરુષોત્તમ મહિનો હોય તો એનું આપણે શ્રવણ કરીએ ને તો પણ ઘણું બધું આપણને પુણ્ય મળે. એટલે તમે બધા તો એવી સ્થિતિમાં છો કે તમારા દ્વારા તમારી અંદર કોક જીવાત્મા છે એ પણ આજે આ પુરુષોત્તમ મહિનાની અંદર એવું કહેવાય અધિકસ્ય અધિકમ ફલમ. જેટલું તમે ફળ માનતા હો, એક પાઠ કરવાને કારણે ધારો કે તમને 10% ફરક પડતો હોય તો એક સાથે અત્યારે 100% તમને ફરક પડશે. તો આપણે 15મો અધ્યાયનું પારાયણ હું કરું છું, તમે બધા સાંભળજો. અથ પંચદશોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્તમ વેદ સ વેદવિદ અધસ્વ ઊર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણઃ પ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધસ્ય મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા
અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसुता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांसो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमो पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सद इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम 15 તો આ 15મા અધ્યાયનો પાઠ થયો. તો 15મા અધ્યાયનો પાઠ પણ અતિ 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 આપણા માટે પવિત્ર કરનારો છે, આપણને ભગવાન તરફ લઈ જનારો છે. ને એમાં આપણા અધિક મહિનાની અંદર આ પાઠ કરો કે આનું શ્રવણ કરો તો પણ તમને એનું એટલું જ એનું પુણ્ય મળતું હોય છે. તો આજે તમને બધાને આ પાઠ મેં તમને સંભળાવ્યો છે. ખરેખર તો કેવું હોય કે અમારી સાથે જે બધા હોય ને તમારી સામે બધા બોલતા હોય તો તમે કંઈક ભૂલ કરતો તમે કરેક્ટ પણ કરીએ, પણ હવે આપણા માટે એ પોસિબલ નથી. એટલે માત્ર મેં પાઠ કર્યો ને તમે લોકોએ સાંભળ્યો. હવે આ પાઠમાં આપણે થોડા એના અર્થમાં આપણે જઈએ. તો સૌથી પહેલા છે શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. શું બોલ્યા ભગવાન? સૌથી પહેલા ભગવાને આ સંસારનું વર્ણન કર્યું. શું વર્ણન કર્યું? તો કે આ સંસાર છે એ વૃક્ષ, એની ભગવાન એને વૃક્ષની ઉપમા આપે. જો આ જે ભગવાન વર્ણન કરે છે સંસારનું, એવું ને એવું વર્ણન
આ કઈ નવું વર્ણન ભગવાન નથી કરવા જઈ રહ્યા. આ સંસારને વૃક્ષની ઉપમા ઓલરેડી કઠોપનિષદ છે. આની પહેલા મેં વાત કરી હતી કે ઉપનિષદોનો સાર છે ને એ ભગવત, તમે એક એક શ્લોક તમે પૂરો થાય ને ત્યાં એની પુષ્પિકા કહેવાય. તે પુષ્પિકામાં છેલ્લે લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. આ ભગવદ્ ગીતામાં જે કહેલું છે એ શું છે તો કે ઉપનિષદસુ, ઉપનિષદોમાં પણ જે કહેવામાં આવ્યું છે એ જ વસ્તુ ભગવદ્ ગીતામાં કહેલી છે. તો અહીંયા જે ભગવાન આખા સંસારનું વર્ણન કરે છે એવું વર્ણન કઠોપનિષદમાં પણ કરવામાં ઓલરેડી આવ્યું હતું. અને ભગવાન શું કરે છે એ ઉપનિષદ પણ ભગવાન જ ગાયા છે. કારણ કે ઉપનિષદ છે એ કોઈ વ્યક્તિએ ગાયેલ નથી, કોઈ સંતોએ ઋષિમુનિએ લખેલા નથી, એ તો ભગવાનની પોતાની વાણી છે. એટલે ભગવાન એમ કહી શકે કે જે મેં ઉપનિષદમાં કીધું હતું એ જ હવે હું ભગવદ્ ગીતામાં સરળ ને તમે સમજી શકો એવી લેંગ્વેજમાં હવે હું કહું છું. તો ઉપનિષદમાં પણ આવું વર્ણન આવે છે. શું વર્ણન છે તો કે આ સંસાર છે એ વૃક્ષ જેવું છે. તો કેવા વૃક્ષ જેવું છે તો કે પીપળાનો વૃક્ષ, અશ્વત્થમ. જો અસ્વસ્થ શબ્દ ન બોલાય, અશ્વત્થમ આ શબ્દ બરાબર ધ્યાન રાખજો. અશ્વત્થમ એટલે પીપળાનું વૃક્ષ. ભગવાને આ સંસારને પીપળાના વૃક્ષની ઉપમા આપી છે. શું કામ ભાઈ પીપળાનું વૃક્ષ કીધું ભગવાને? ભગવાન તો ઘણું બધું કહી શકત. તો અશ્વત્થ શું કામ કીધું? અશ્વત્થ એટલા માટે કીધું કે ઘણા બધા વૃક્ષોની અંદર અશ્વત્થો અહમસ્મી. ભગવાન પોતાની ઉપાધિ જ્યારે પોતાનું વિભૂતિ ગણાવે ને ત્યારે ભગવાન એવું ગણાવે કે આટલા બધા વૃક્ષો છે એ વૃક્ષોમાં અશ્વત્થ તું મને જાણ. કારણ કે સ્પેશિયલ છે. શું કામ સ્પેશિયલ છે? પીપળાના ઝાડનું મહત્વ શું? ચલો મને તમે જાણતા હો તો જરા જણાવો. પીપળાનો ઝાડનું મહત્વ શું છે? એનું મહત્વ ભગવાને એને પોતાના રૂપે કીધું કે આ સંસાર છે પીપળાના વૃક્ષ સમાન છે. તો ગીતાજીમાં ભગવાને પીપળાના વૃક્ષને શું કામ યાદ કર્યો હશે? એના ઘણા બધા કારણો છે. આધ્યાત્મિક કારણો તો ઠીક છે, પણ એના બીજા એક ઔષધીય કારણો છે. કૃષ્ણાજી વાસ કરે છે ના એ નહીં. હા સોનલબેન, 24 કલાક ઓક્સિજન. વાહ, પવિત્ર છે અને એના રૂટ્સમાં ઓક્સિજન આપે છે. 24 કલાક આપે છે ઓક્સિજન ભાઈ. હા આ મહત્વનો મુદ્દો છે. પવિત્ર છે અને એના રૂટ્સ ડીપ હોય છે. બરાબર છે, વૃક્ષો હોય એના ડીપ હોઈ શકે, પણ એ પવિત્ર છે, ઓક્સિજન આપે છે. કેટલો સમય ઓક્સિજન આપે છે? 24 કલાક, 24 અવર્સ. કોઈ વૃક્ષોમાં આ વિશેષતા નથી. આ પીપળાના વૃક્ષની વિશેષ ઇવન નામકરણ વિધિમાં યુઝ થાય છે. નિરાલી, નામકરણ વિધિમાં શું યુઝ થાય છે નિરાલીબેન? હા પીપર પાણી. ભાઈએ નામ પડ્યું ફલાણું નામ છગનલાલ પટેલ. હા ઠીક. અચ્છા. ઓડી જોડી પીપર પાન, એવું ને? તમે એવું કદાચ કહેવા માંગતા હશો. ઓડી જોડી પીપર પાન. ખબર ને પીપર પાનનો અર્થ એવો થતો હશે બાળકના હાથમાં આપણે પછી નામ પાડે છે. ઓકે, છાતીમાં બી પીપળાના પાન યુઝ થાય છે. જો પીપળાના પાન હોય ને ઘણા બધા યુઝ છે. ઇવન એવું કહેવાય છે કે પીપળાના પાનનું પાણી જે પીતો હોય એ લોકોને હાર્ટના પ્રોબ્લેમ ન થાય. હાર્ટમાં બે ઉપયોગમાં આવે છે. એક તો આપણે બીલીનું જે ઝાડ હોય એનું જે પાંદડું છે એ, અને બીજું પીપળાનું ઝાડ પાંદડું છે એના પર ઘણી જગ્યાએ ઔષધીય ગુણો છે. એ તો એનો વૈજ્ઞાનિક ગુણ થયું. પણ અહીંયા એવું કહેવાય કે પીપળાનું જે વૃક્ષ હોય એમાં પરમાત્માનો જે વાસ હોય. એટલે તમે જો ઇવન તમારે પિતૃઓને પણ પાણી આપવું હોય ને તો પીપળે પાણી આપવાની આપણે ત્યાં કર્મકાંડમાં ઓર્ડર છે. તો એ પીપળાનું વૃક્ષ છે એનું ભગવાન કહે છે કે આ સંસાર છે એ પીપળાના વૃક્ષ જેવો છે. કેવી રીતે પીપળાના વૃક્ષ જેવો? હવે તમે મને કહો કે કોઈ પણ ઝાડવું હોય, બરાબર, તો એ ઝાડવાનું મૂળ ક્યાં હોય? ચલો, ઝાડવાનું મૂળ ક્યાં હોય? હવે ખબર પડશે કે સ્વામીજી ભગવાન કેવી મોટી વાત કરે છે. જમીનમાં. કરેક્ટ, જમીનમાં. કોઈ પણ ઝાડવાનું મૂળ ક્યાં હોય? જમીનમાં હોય.
સાંભળજો, ભગવાન કહે છે કે એક એવું વૃક્ષ છે કે જેના મૂળિયા ઉપર છે અને વૃક્ષ નીચે છે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ, એનું મૂળ ઉપર છે અને મૂળિયા એના નીચે છે. તો સંસારનું આ જે મૂળ છે એ મૂળને બે રીતે જોવામાં આવે છે. એક એવું કે સંસારનું મૂળ છે ને એ ભગવાન પોતે છે, કારણ કે ભગવાનમાંથી જ આ સંસાર બન્યો છે. અને બીજું એક સંસારીપણું, જેને આપણે સંસારમાં બંધાઈ જાય છે, એને એક સંસાર કહેવાય. એનું મૂળ જુદું. પણ આ ભગવાને બનાવેલું જે અત્યારે તમારી સમક્ષ જે આ જે જગત બનેલું છે, એ જગત કેટલા તત્વોમાંથી બન્યું કોઈને ખબર છે? આ જે જગત જે તમને દેખાય છે એ કેટલા તત્વોમાંથી બનેલું જગત છે? આ કોઈને ખબર છે? હા, 5. વેરી ગુડ. 5 તત્વો. કદાચ નામ પણ મેં તમને પાકા કરાવ્યા હતા, કદાચ યાદ હોય તો. પંચભૌતિક જગત, પંચભૂતાત્મક જગત, એ 5 તત્વો ક્યાં ક્યાં હતા? આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આ 5 તત્વો. એ 5 તત્વોને ભગવાને સૌથી પહેલા બનાવી અને એ બધાને ભગવાને ભેગા કરી અને એનું મિશ્રણ કરીને મિશ્રણમાંથી આખું જગત બનેલું છે. એટલે ભગવાન છે એ સૂક્ષ્મ છે, એટલે એના મૂળિયા ઉપર છે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાકમ પ્રાહુઃ અવ્યયમ. ઊંચા મૂળવાળા ને નીચે શાખાવાળા પીપળાનો વૃક્ષ છે એ જ્ઞાની જનો એને શાશ્વત કહે છે. શાશ્વતનો મતલબ છે કે વળી પાછો સંસાર થાય, વળી પાછો સંસાર નાશ પામે, વળી પાછો સંસાર થાય, વળી પાછો સંસાર નાશ પામે. આવી રીતે આ પ્રોસેસ કે પ્રક્રિયા છે એ દરેક યુગની અંદર ચાલતી હોવાને કારણે પણ ઘણા જ્ઞાનીજનો એને શાશ્વત પણ કહે છે. આ સંસારને સાચો શું કામ કહે છે? કેમ કે વારંવાર એ બને છે, વળી પાછા ભગવાન પોતાનામાં સમાવી લે, વળી પાછા એને બનાવે છે, એટલે એને શાશ્વત કહેવામાં આવે છે. અને વેદો જેના પર્ણો છે, કેટલા વેદ છે? વેદ એક જ છે હો ભાઈ, વેદ એક જ છે. પણ ઈ વેદના 4 વિભાગ છે, એના 4 નામ આપેલા છે. ખરેખર વેદ એક જ છે. જો તમે બધા 4 લખો છો, પણ ખરેખર વેદ એક જ છે. ઈ એક વેદના 4 ડિવિઝન, 4 વિભાગ પાડ્યા છે. બરોબર? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તમે લખતા જાઓ, ફટાફટ બોલતો જાઓ, એટલે ખબર પડે કે તમને ખ્યાલ છે કે નહીં. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. કરેક્ટ રિદ્ધિબેન? કરેક્ટ. તો આ 4 જે વેદ છે એ બધા 4 જે વેદના પ્રકાર છે, તો ભગવાન કહે છે કે એ એના પર્ણો છે. જો પર્ણો હોય ને, એમાં તમને ખબર હોય તો જે વૃક્ષના પર્ણો હોય એને આપણે જ્યારે નાના હતા ભણવામાં આવતું કે એ આ આપણા વૃક્ષનું રસોડું છે, કિચન છે. પર્ણો છે એ વૃક્ષનું કિચન છે. તો શું કામ? તો કે પોષણ ત્યાંથી મળે એટલા માટે. તો આ જે વેદ છે, વેદના મંત્રો છે, એ આખા સંસારનું પોષણ છે. કેમ? તો કે કયા કર્મ કરવા, કેવી રીતે કરવા, મનુષ્ય શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધી જ સ્પષ્ટતાઓ ભગવાને વેદમાં કરેલી છે. એટલે વેદના મંત્રો છે એ એના પર્ણો છે, સંસાર વૃક્ષના પર્ણો છે. અને જે મૂળ સહિત જાણે છે તે વેદનો જ્ઞાતા છે. આ સંસારને મૂળ સહિત જાણે એટલે કોણ? તો કે સંસારનું મૂળ છે પુરુષોત્તમ પરમાત્મા પોતે. તો જે કોઈ પરમાત્માને જાણે છે એ જ વેદના જ્ઞાતા છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે વેદની અંદર પણ ભગવાને આ જ જ્ઞાન આપેલું છે. તો જે પણ કોઈ મૂળને જાણે, આ દેખાતો સંસાર છે અને એ સંસાર ભગવાને બનાવ્યો છે, ઈશ્વરે બનાવ્યો છે, એટલે ભગવાન એનું મૂળ છે. અને જે ભગવાનને જાણે એ વેદનો જ્ઞાતા કહેવાય. તો જુઓ, 20મા શ્લોકમાં અમે શરૂઆત કરી ત્યાં જ વાત કરી તમને હતી કે આનો ફલશ્રુતિ શું છે. તો 20મા શ્લોકમાં શું શબ્દ આવે છે? બુદ્ધિમાન. જે કોઈ આ 15મા અધ્યાયને જાણે છે એ બુદ્ધિમાન કહેવાય. તો બુદ્ધિમાન ભગવાન પણ અહીં આપણે ખબર પડી કે અચ્છા વેદ છે, અને વેદ આ સંસાર વૃક્ષના પર્ણો છે, અને એનું મૂળ ઈશ્વર પોતે, પુરુષોત્તમ પોતેનું મૂળ છે. અને આ સંસારને જે મૂળને જાણે એ વેદને જાણી જાય એટલે બુદ્ધિમાન કહેવાય. તો પેલા શ્લોકમાં એવી ચર્ચા છે. પછી ભગવાન સંસારનું સુંદર મજાનું વર્ણન કરે છે. તો આ સંસાર છે એ કેવો છે? અધશ્ચ ઉર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા. અધ એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર.
એ સંસાર વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામતી 3 ગુણો, જે તમને આની પહેલા મેં ભણાવ્યા હતા, 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણોથી વૃદ્ધિ પામતી વિષયરૂપી કૂપણો વાળી શાખાઓ, આ વિષયો છે એની કૂપણ છે, અને એની જે શાખા છે વિષયોને જે 5 પ્રકારના વિષય છે. કયા કયા વિષય છે? આ છે કોને વિષયની ખબર નહીં હોય, એ આપણે ચર્ચા નથી થઈ ક્યારે. 5 પ્રકારના વિષય હોય. કયા કયા વિષયો છે? સામેથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ. એ ભાઈ એ વિષય નહીં, એ વિષય નહીં. આ આપણા ગીતાજીના વિષય જુદા છે. કયા વિષય છે ગીતાજીમાં? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના વિષય છે. ઓબ્જેક્ટ જેને કહેવામાં આવે. તો 5 વિષય છે, અને 5 વિષયના ભોગ કરવા માટે ભગવાને આપણને 5 ઇન્દ્રિય આપી છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એટલે 5 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયોના વિષયો. તો ભગવાન કહે છે અહીંયા કે ગુણોથી વૃદ્ધિ પામતી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જીભ, નાક, આંખ, કાન અને ત્વચા. કરેક્ટ. વાહ, ધડાધડ રાઇટિંગ થાય છે ભાઈ. હિરલબેન કંઈક ઓલા સ્ટેનો ભણ્યા લાગે છે. ધડાધડ લખતા જાય છે. તો આ 5 વિષયો રૂપી કૂપણો વાળી શાખાઓ છે, એ ઉપર અને નીચે ફેલાયેલી છે, અને તેમાં કર્મમાં પરિણામ પામનારા મૂળ નીચે મનુષ્ય લોકમાં વિસ્તરેલા છે. એટલે શું? તો કે તમે જ્યારે આ સંસાર વૃક્ષમાં આવો ત્યારે તમે જે કર્મ કરો એ કર્મના જે ફળ હોય, એટલે એ ફળ ભોગવવા માટે આ મનુષ્ય લોકમાં તમે પહોંચી જાઓ છો. અત્યારે આપણે મનુષ્ય લોકમાં આપણે આવ્યા, તો કેવી રીતે આપણે આવ્યા? જો મનુષ્ય લોકમાં તમે પણ આવો, એમાં જે મનુષ્ય બનીને તમે આવો ને, એમાં પણ તમારા કોઈને કોઈ કર્મ કામ કરે. કોઈ ખિસકોલી બને, કોઈ કૂતરો બને, કોઈ ગાય બને, કોઈ બળદ બને, આ વૃક્ષો બને, કોઈ ને કોઈ રૂપમાં જીવાત્મા અલગ અલગ જગ્યાએ જન્મ લેતો હોય. પણ તમે જ્યારે મનુષ્ય બનો છો, કોને કારણે? કર્મમાં પરિણામ પામનારા મૂળ, એટલે કે ફળ, એટલે કે કર્મ ફળ. આ કર્મ ફળમાં આપણે કર્મફળ ભોગવવા માટે આ મનુષ્ય લોકમાં આવીએ છીએ. તો એક પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે આપણે મનુષ્ય લોકમાં શેના માટે આવીએ છીએ? તો કે વારંવાર જન્મ આપનારા આ કર્મ રૂપી સંસારમાં આપણે કર્મનું ફળ ભોગવવા આપણે આવીએ છીએ. વેરી ગુડ. યસ, ઈચ્છા પ્રમાણે કર્મના ફળ ભોગવવા. આ સંસારમાં આપણે કર્મના ફળ ભોગવવા આપીએ છીએ. જો સંસારના 2 કારણો છે. આમાં તો ભગવાન ફળ ભોગવાની વાત કરે છે, પણ સંસારમાં તમે બધા આવ્યા છો, અને આ સંસારની અંદર આપણે 2 કામ માટે આવીએ છીએ. એક તો આપણા કર્મનો ફળ ભોગવવા માટે, એક આવીએ છીએ નવા કર્મો માટે. આ બીજું કારણ થયું, નવા કર્મો કરવા માટે. કારણ કે નવા કર્મો બીજી કોઈ યોનિમાં શક્ય નથી, એ મનુષ્યમાં જ શક્ય છે. એટલે કર્મના ફળ, પાસ્ટમાં કરેલા જેટલા આપણા કર્મો છે એ કર્મ ફળ ભોગવવા માટે આપણે આવીએ છીએ. એક પાપ પુણ્ય રૂપે જેને કહેવામાં આવે. બીજું, આપણે આ જગતમાં નવા કર્મ કરવા આવીએ છીએ. 2. અને ત્રીજું, આપણે કોણ છીએ, ભગવાન કોણ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આવીએ છીએ. 3 પ્રકારના રીઝન તમને જવાબ મળે છે. વાય આર યુ હિયર? તમે આ સંસારમાં શેના માટે આવ્યા છો? કચરા પોતા કરવા આવ્યા છો? રસોઈ કરવા આવ્યા છો? મહેમાનને સાચવવા આવ્યા છો? તમે જોબ કરવા આવ્યા છો કે ટાઈમ પાસ કરવા આવ્યા છો? સ્વામીજી, રીલ્સ જોવા માટે આવ્યા છીએ. ના ભાઈ, ના હો. આત્મ સાક્ષાત્કાર માટે જે માનવ જીવનમાં લક્ષ્ય છે, આત્મ સાક્ષાત્કાર એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, પછી બીજું ઈશ્વરનું જ્ઞાન, અને ત્રીજું જગતનું જ્ઞાન. જો એક આંગળીમાં 3 જ્ઞાન આવી જાય, જીવ, જગત અને ઈશ્વર, એનું જ્ઞાન મેળવવા માટે તમે આવ્યા છો, નવા કર્મ કરવા માટે આવ્યા છો, અને પૂર્વે કરેલા કર્મના ફળ ભોગવવા માટે આવ્યા છો. તો કર્મના ફળ એટલે શું?
જીવ, ઈશ્વર અને પ્રકૃતિનું જ્ઞાન કરે. કર્મના ફળ એટલે શું? તમારા જીવનમાં જે પણ કોઈ પાત્ર આવેલા છે એ બધા જ તમારા કર્મના ફળ છે. ઝઘડો કરજો નહીં હવેથી. તમારા પતિદેવ હોય, તમારી સાસુમાં હોય, તમારા નણંદ હોય, તમારા ભાઈ હોય, તમારા માતા પિતા હોય, જેટલા પણ તમારા સંપર્કમાં આ બધા જે આવેલા છે ને એ બધા જ તમારા જ કર્મોના ફળ છે. કોઈ ઘરમાં તમે જાઓ, એ ઘર તમે પસંદ કરીને જાઓ છો કે નહીં? ઇન્ટરવ્યુ લ્યો કે ન લ્યો? સ્વામીજી ઇન્ટરવ્યુ વગર તો જઈએ જ નહીં. અમે તો ઇન્ટરવ્યુ સામાન્ય જે પેલા જમાનામાં હતા એના કરતા હવે તો અમે લોકો તો 2 જણા ગાડી લઈને અમે લોકો હોટલમાં જાય 2 કલાક, એવો અમારો ઇન્ટરવ્યુ હોય. એટલે અમે પસંદ કરીએ છીએ, અમે યસ કરીએ છીએ, અમારી પસંદગી છે. આ બધું મનમાંથી કાઢી નાખજો. આવું કંઈ થતું નથી. આવી બધી પસંદગી, આટલી બધી મોટી પસંદગી પ્રકૃતિએ તમને ને મને આપેલી નથી. એના માટે આપણા કર્મો છે અને કર્મોનું આ ફળ છે. એટલે આપણા જીવનમાં જે પણ કોઈ આવેલા છે એ આપણા કર્મોથી આવેલા છે. એનો અર્થ એવો થયો કે આજ પછી પ્રભુ જ નક્કી કરે કર્મ પ્રમાણે. કરેક્ટ. આજ પછી તમારા નજીકના જે પણ કોઈ હોય એના વિશે તમને ગમે તેટલો પ્રોબ્લેમ થાય, ગમે તેવા ઝઘડા થાય, બધું થાય, પણ તમે કમ્પ્લેન કરજો નહીં. કેમ કે એ વ્યક્તિ જ તમારા કર્મનું ફળ છે. આ જ વ્યક્તિ તમારા જીવનમાં કેમ આવ્યા? હજારો, લાખો અને કરોડો માણસો છે, એમાંથી આ જ ઘરમાં તમારે કેમ આવવાનું થયું? દેટ ઇઝ કર્મ, ઋણાનુબંધ. એટલે આને કહેવાય કર્મ ફળ ભોગવવા. ઘણી વાર કર્મ ફળ ભોગવવા માટે આવતા હોય, ઘણી વાર તો કર્મ ફળ ભોગવવા જ પડે. વાક્ય ઈ નહીં છે, પણ અર્થ બદલાઈ જાય. હમણાં એક સ્ટેટમેન્ટ મેં વાંચ્યું કે કર્મ ફળ ભોગવવા માટે જ આ જીવાત્મા સંસારમાં આવે છે. અધૂરું વાક્ય છે. ખાલી કર્મ ફળ ભોગવવા નહીં, નવા કર્મ પણ કરવા. તમે લોકો મને સાંભળો છો અને પછી તમારા કર્મમાં ને તમારા એટીટ્યુડમાં ને તમારી ભાવનામાં ને તમારી લાગણીમાં ભગવાન આવી જાય અને પછી તમે કર્મ કરો ને તો એ કર્મ નવા ફળ ઉત્પન્ન કરે. તો એ તમને નવી રીતે લઈ જશે આગળ. એટલે કર્મ ફળ ભોગવવા ને કર્મ કરવા માટે તમે અહીંયા આવ્યા છો. હવે 3જા શ્લોકથી લઈ આપણે વાત કરી ને કે 3જા શ્લોકથી લઈ અને 6થા શ્લોક સુધી મોક્ષનું સાધન. જીવનમાં મોક્ષ એટલે કે મુક્તિ કેવી રીતે મળે એના સાધનોની ચર્ચા છે. એ ભગવાન 3જા, 4થા, 5મા અને 6થા શ્લોકમાં એને કહેવાય વેલ્યુઝ, મૂલ્યો. વેલ્યુઝ, વેલ્યુ ઓફ ધ વેલ્યુઝ એવો શબ્દ અમારા ગુરુજી બહુ યુઝ કરતા. વેલ્યુ ઓફ ધ વેલ્યુઝ એટલે કે મૂલ્ય, મૂલ્યનું મૂલ્ય. તો વેલ્યુઝ શું છે? તો કે સૌથી પહેલું જે મૂલ્ય છે જે ભગવાન અહીંયા ચર્ચા કરે છે એ શું છે? તો કે છે પહેલું મૂલ્ય છે વૈરાગ્ય. આ સાંભળીને ઘણા પોતાના ટીવી બંધ કરી નાખશે, પોતાના મોબાઈલ બંધ કરી નાખશે કે ભાઈ આ સ્વામીજી અમારું કામ નહીં. શું ઉભા રહ્યો, તમે જે સમજો છો ને એમ તમને એવી જ રીતે સમજાવીશ કે વૈરાગ્યનો અર્થ શું થાય. કારણ કે વૈરાગ્ય શબ્દથી આપણે ભાગીએ છીએ પણ આપણને એક્ઝેક્ટલી ખબર નથી કે વૈરાગ્ય એટલે શું. હિરણ કે નાના ભાગશું નહીં અમે, કોઈને અહીંથી જવાની છૂટ નથી હો. તમે બધા આવ્યા છો, 15મો અધ્યાય પૂરો જ કરવાનો છે. કારણ કે તમે તમારા પણ નથી સાંભળતા, તમે એનો લાભ લ્યો છો, પણ તમારા ગર્ભની અંદર પરમાત્માએ જે આશીર્વાદ આપ્યા છે એ સાંભળે છે. એટલે હવે તમને ન સાંભળવાની કે આ છોડવાની પણ તમને ફ્રીડમ નથી. તમારે સાંભળવાનો છે અને સ્વામીજીને બોલવાનો છે. તો પહેલું વેલ્યુ છે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ છે આસક્તિથી મુક્તિ. જો વૈરાગ્યનો શબ્દનો અર્થ છે કે વૈરાગ્ય એટલે શું? ભગવાન શું કે 3જા શ્લોકમાં કે અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ શબ્દ બરાબર સમજી લેજો. અસંગ શસ્ત્ર, અહીં અસંગ એટલે કે અનાસક્તિ, આસક્તિનો અભાવ. બીજું નામ છે એનું વૈરાગ્ય. એનો લેવાનો કુહાળો. કુહાળો હોય ને, આપણે વૃક્ષ કાપવું હોય તો શેનાથી કાપીએ? કુહાડાથી કાપીએ. તો ભગવાન કહે છે આ જે કુહાડો છે ને એ કેવો હોય? દ્રઢેન છિત્વા.
ખૂબ સારા રીતે એમાં તમારે મારી અને એ વૃક્ષના મૂળને કાપો તમે. કયા મૂળને કાપવાનું છે? તો કે સંસારનું. પણ હવે આ સંસાર કયો? પહેલા જે વાત કરી કે જે સંસારનું મૂળ પરમાત્મા છે, એ તો આ જગતનું પરમાત્મા મૂળ છે. પણ આપણો સંસાર કેવો છે? રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, ભય, ચિંતા, ફરિયાદ, પછી કામાસક્તિ, પછી ક્રોધ, દ્વેષ, લોભ, આ બધી જે મનોવૃત્તિઓ છે એનું નામ છે આપણો સંસાર. રાગ અને દ્વેષ, આ મને ગમે ને આ મને ન ગમે. છોકરાઓ અત્યારે અમારા બધા આવે છે અહીંયા, તો એ છોકરાઓને અમે રોજ સાંજના અત્યારે જો 5 વાગે એટલે સ્ટાર્ટ થશે અને 7:30 સુધી અમે એને ભણાવીએ, છોકરાઓને રમાડીએ, એ લોકોને મજા કરાવી, જોક કહીએ, વાર્તા કરીએ, રામાયણની વાતો કરી, ગીતાજીનો શ્લોક શીખડાવી, અને પછી એ લોકોને બધા છોકરાઓને 7:15 7:30 વાગે અમે એને નાસ્તો કરાવી. એટલે નાસ્તામાં અમે આપીએ, છોકરો કહેશે કે સ્વામીજી આ મને ન ભાવે, બટેટા પૌવા મને ન ભાવે, કોક કહેશે કે મને શેરડીનો રસ મને ન ભાવે. અરે ભાવે ને ન ભાવે એને કહેવાય રાગ અને દ્વેષ. આ મને ગમે ને આ મને ન ગમે. તો મને જે ગમે એ હું કરીશ અને મને જે ન ગમે એ હું નહીં કરું. આ આપણા બધાની માનસિકતા છે. તો હું તમને જસ્ટ આની પહેલા મેં કેટલી વાર તમને પ્રશ્ન કર્યો, ફરીથી પ્રશ્ન કરું કે તમે મને કહો કે જીવનમાં આપણે શું કરાય? આપણા મનને ગમે એવું કરાય કે જે કરવા જેવું એ કરાય? બોલું ત્યાં તો લખાઈ ગયું કરવા જેવું કરાય. આટલા બધા સીધા છો હે? જોવું તો ખરા કેવા જવાબ આવે છે. કરવા જેવું કરાય, કરવા જેવું કરાય. મનમાં આવે એવું ન કરાય, એમ કરવા જેવું કરાય. બધા એક જ જવાબ આવે છે, કરવા જેવું કરાય. જે કરવા જેવું કરાય પણ થતું નથી. ઈ તો પ્રોબ્લેમ છે. મનના ગુલામ નહીં, સ્વામી બનવાનું હોય. વેરી ગુડ કલાબેન પટેલ. કરવા જેવું કરાય. જો એમાં એવું છે કે આપણા મનમાં જે સંઘર્ષ છે ને એ આ જ છે કે મને ગમે છે પણ કરવા જેવું નથી, એને કહેવાય રાગ. મને ગમે છે પણ સારું નથી. અને દ્વેષ, જે આપણને કરવા જેવું છે એટલે કે જે કરવા જેવું છે એ ગમતું નથી. વહેલું ઉઠવું, ભગવાનનું નામ લેવું, માળા જપ કરવાના. અત્યારે પુરુષોત્તમ મહિનો છે, એમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ, એમાં માળા પૂજા કરવી જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ, વહેલું ઉઠવું જોઈએ. પણ સ્વામીજી ઉઠવાનું મન જ નથી થતું, શું કરું? પથારીમાંથી આંખ જ ખુલતી નથી. તો એને કહેવાય રાગ કે આસક્તિ. તો ભગવાન કહે છે કે આસક્તિ છે એ આસક્તિ તારે છોડવી જોઈએ. હવે તમે મને કહો કે આમાં ભગવાને શું ખોટું કીધું? કે વૈરાગ્ય હોવો જોઈએ. કેમ ન હોવો જોઈએ વૈરાગ્ય? દરેકની અંદર હોવો જોઈએ વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ છે તમારે જે કરવાનું છે એના સિવાય તમને ગમે છે જે કરવા જેવું નથી એનો ત્યાગ, નામ વૈરાગ્ય. હવે કયો કે આવું તમે કે સાંભળ્યું છે વૈરાગ્યનો આવો અર્થ? જે કરવા જેવું છે એ જ કરવું જોઈએ અને જે કરવા જેવું નથી એને છોડવું એ નામ વૈરાગ્ય. જેમ કે કોઈ વિદ્યાર્થી ભણવા માટે આવે, કોઈ છોકરો ભણતો હોય, ચલો 12 સાયન્સમાં છે કે 10મા બોર્ડમાં છે, તો એ વિદ્યાર્થી માટે 10મા ધોરણમાં છે તો એનું ભણવું એનો સ્વધર્મ છે. તો એમાં એને પ્રેરિત થવાનું હોય. પણ રીલ્સ જોવા, કોમ્યુનિકેશન કરવું, બધી જગ્યાએ વાતો કર્યા કરવી, આ બધું કરવું, ફૈરા કરવું, તો એ બધું એને કરવા જેવું નથી. તો જે કરવા જેવું નથી એનો ત્યાગ કરવો એનું નામ છે વૈરાગ્ય. જેમ કે તમે અત્યારે બધા જે સ્થિતિમાં છો, મેં ખાસ તમને કીધું છે કે તમને આ સ્થિતિમાં અત્યારે ખાવાનું એવું મન થાય, એવું મન થાય, એવું મન થાય, પણ મન થાય એટલે ખવાય નહીં, બહારનું ખવાય નહીં. પણ સામેજી મન થાય તો શું કરવાનું? ઘરે બનાવો, બીજા કોકને કયો. એવું કંઈક થાય ને તો પડોશી વાળા બેન સાથે જો તમારા સંબંધો સારા હોય ને તો એને કંઈક, બેન આ તમે રોટલીને શાક લાવો ને તમારે મારે ચાખવું જાય છે, માગી લ્યો, તમે કોઈ ના નહીં પાડે. કારણ કે તમને ટેસ્ટ જ ચેન્જ કરવો છે ને. આમ તો તમને ઈ જ તો છે કે અમારે ટેસ્ટ બદલવો છે. તો બીજા કોઈકને કાંઈક તમારા કોઈક સગાવે છે એને બોલાવો કે તમે આજે આવીને મારા ઘરે રસોઈ બનાવો ને આપણે હારે બેસીને જમશું. તો આવી રીતે તમે આવું ચેન્જ કરો તો
આપણે આપણા ધર્મ નિભાવવા કર્મનો મર્મ લેવો વિચારી. નરસિંહ મહેતા એવું કહે કે આપણે આપણા જે કર્મ છે એને નિભાવી લેવાના. તો વૈરાગ્યનો અર્થ ભગવાન અહીંયા કહે છે નરૂપમસ્ય તથોપલભ્યતે નાંતો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા. ઇન્દ્રિય સુખમાં સંયમ રાખો તો કઈ ઈચ્છા જ ન થાય. હિરલબેન, વાત તો સાચી છે કે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ તો આવે, પણ આવા ઇન્દ્રિયો એવી છે કે ભગવાન એને બહિર્મુખી બનાવી છે. ભગવાન બ્રહ્માજી પોતાની એક જગ્યાએ પોતાની આ વાત સ્વીકારે છે કે મેં આ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જગતને ધંધે લગાડી દીધું. બધું બહાર જ જાય, બહાર જ જાય, બહાર જ જાય. જોવું ગમે, ખાવું ગમે, પીવું ગમે, સાંભળવું ગમે, બધું બહારનું ગમે, પણ કોઈને આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવું ગમતું નથી. કેમ કે ઇન્દ્રિયો બાજી બહાર છે, ઇન્દ્રિયોના વિષય બધા બહાર છે. ઓનલી 9 month કંટ્રોલ કરો, હેપીનેસ મળશે બાળક આવ્યા પછી. નિરાલીબેને વધારે સરસ મજાની વાત મૂકી દીધી કે ભાઈ આમાં તમે ખાલી 9 મહિના કંટ્રોલ કરો, પછી તો કચરો ખાવાની છૂટ છે. તમને ખબર છે વોઇસ કટ થાય છે. ભાઈ વોઇસ કેમ કટ થાય છે? આટલો સરસ મજાનો અવાજ છે ભાઈ, વોઇસ કટ થાય છે કે આવે જ બરાબર? વોઇસ મેં ઉપરનો જ હા સ્વામીજી 2 વોઇસ કટ થાય છે? ના ના, મારામાં જ નેટ ગયું હતું. ઓકે 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 ઓકે. કારણ કે તમે જે લખો છો ને બધું હું વાંચું છું, તો લાસ્ટ લાઈન ફરીથી રિપીટ કરજો ને પ્લીઝ. જો એમાં એવું છે કે હું આ બોલતો હોઉં ને પછી એ શબ્દને ફરીથી મારે બોલવો હોય તો મારે બહુ વિચાર કરવો પડે, કારણ કે એકવાર ફ્લોઝમાં આવી ગયું પછી પાછો એના ઉપર વિષય થોડોક આમ વયો જાય ને એટલે મારું વાક્ય મારે ફરી યાદ કરવું પડે કે મારું આટલું સુંદર મજાનું છેલ્લું વાક્ય કયું હતું. આટલા બધા શ્રેષ્ઠ વાક્યમાં છેલ્લું વાક્ય મારું શું હતું? વિષયોની ચર્ચા ચાલતી હતી કે ભગવાને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, એટલે બધાના મન છે એ બહાર જાય છે, કોઈનું મન અંદર નથી આવતું. એટલે બહાર આપણે ઇન્દ્રિયો જ્યારે વિષયમાં જાય ને એટલે જે વિષય આપણને ગમી જાય ને એ પછી બહુ ગમી જાય છે. વિષય ગમી જાય એટલે બહુ ગમી જાય. ઠીક છે, ચાલો બહુ ગમી ગયો તમને, પણ પ્રોબ્લેમ જોજો ક્યાં શરૂ થશે. પછી તમે શું કહેશો કે આના વગર હવે મને હાલે નહીં. એસી તમે ઉપયોગ કરો એનો વાંધો નથી, બહુ ગરમી હોય તો તમે 1-2 કલાક ઉપયોગ કરો, પણ તમે એમ કહો કે હવે મને એસી વગર હાલશે જ નહીં, મને ગોલા ખાધા વગર હાલશે જ નહીં, મને આઈસ્ક્રીમ ખાધા વગર ચાલશે જ નહીં. આવી રીતે આસક્તિથી માણસ બંધે છે. ભગવાન કહે છે કે ભાઈ આસક્તિ ન કરો, ને તમારી અંદર સ્થાન ન આપો. એને કહેવાય અનાસક્તિ, એને કહેવાય વૈરાગ્ય. એમાં આસક્તિ થઈ જાય ત્યાં પ્રોબ્લેમ આવે છે. કરેક્ટ. એના પર જે કંટ્રોલ કરવાનો એટલે જ ઇન્દ્રિય પરનો કંટ્રોલ. કરેક્ટ. ઇન્દ્રિય પરનો કંટ્રોલ તો તમે જીવન જીતવા બરાબર છે. તમારી ઇન્દ્રિયો પર કંટ્રોલ આવી ગયો તો તમે જીવન જીતી જશો. તો એ વાત ભગવાન અહીંયા 3જા શ્લોકમાં કરી અને આગળની ચર્ચા પછી 4થા શ્લોક અને બાકીના શ્લોકની મારે એક શ્લોક તમને કહેવો છે, દરેક શ્લોકનો અર્થ મારે કહેવો છે. તો બાકીની ચર્ચા આપણે આવતીકાલે શનિવારે ફરીથી બધા ભેગા થશું ત્યારે ફરી પાછા આપણે આ ચર્ચા લેશું આપણે. તો હવે આપણે અહીંયા રાખીએ છીએ. 3 શ્લોક સુધી ચર્ચા કરી છે. આ પહેલો જ અધ્યાય એવો છે કે જ્યાં શ્લોક વાઇઝ આપણે આખો અધ્યાય જોઈએ છીએ. તો એના 4થા શ્લોકની ચર્ચા, 4, 5, 6 પાછીના શ્લોકની ચર્ચાઓ છે એ આવતીકાલે શનિવારે આપણે બધા એને જોશું. અને હવે તમારા પ્રશ્નો છે, તમારા લોકોને કંઈ પૂછવું હોય, તમારે કંઈક કહેવું હોય, તમારે કંઈક જાણવું હોય તો તમારા બધાના પ્રશ્નો છે એ તમે તૈયાર કરો. ત્યાં હું શાંતિ પાઠ કરી લઉં, પછી તમારા પ્રશ્નો લેશું અને હું તમને જવાબ આપીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, ક્વેશ્ચન કરી શકાય હિરલબેન, તમારા ક્વેશ્ચન માટે જ બેઠો છું. હવે હું જેને પણ ક્વેશ્ચન હોય એ તમારા પ્રશ્ન કહો અને આપણે થોડી વાતો કરી. જે લોકો જવાના છે, લેફ્ટ થઈ જાય છે, એ લોકોને ખાસ કહેવાનું કે આવતીકાલનો દિવસ પણ ફરજિયાત છે આવું. આજે તમે સાંભળ્યું છે એટલે ફરી પાછા આવતીકાલે આપણે આ 15મો અધ્યાયને સંપૂર્ણ રીતે શ્લોક વાઇઝ જોશું અને આખો અધ્યાયનો સારાંશ તમને કહેવામાં આવશે.
અધ્યાય 15 આવડે છે, પણ સંસ્કૃત સંધિને કારણે બોલવામાં બહુ થઈ જાય, તકલીફ થઈ જાય છે. રેફરન્સ માટે કોઈ ઓડિયો હશે? હા. બ્રહ્માનંદજી કરીને ચિન્મય મિશનના એક સ્વામીજી છે, એનું સુંદર મજાનું ભગવદ્ ગીતાનું ગાન છે. તો તમને બધાને ખાસ, તમે ખાલી ગૂગલમાં જઈ એની લિંક ઓલરેડી મૂકેલી જ છે, ઓલરેડી તમારા ગ્રુપમાં મૂકેલી જ છે. બ્રહ્માનંદજી નામ છે એનું, બ્રહ્માનંદજી. તો એમણે ખૂબ સુંદર મજાનો ભગવદ્ ગીતાનો શ્લોક સુંદર મજાની રીતે ગાય છે. સાઉથ ઇન્ડિયન હોય ને, આ હું જ્યાં કહું બોલ્યું ને 15મો તે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બોલ્યો છું, સ્પીડમાં. આપણે અહીંની સ્ટાઇલ જુદી હોય, તો એમાં તમને મળી જશે, એને તમે ખાસ સાંભળો. બસ બ્રહ્માનંદજી લખો, બધા આવી જશે. એના મસ્ત એના સ્તોત્રો છે, બધા ખૂબ સરસ અવાજ છે, સંસ્કૃતમાં બહુ સારો. આપણા કર્મના કારણે બધા જે લોકો આપણા મળ્યા છે, તો સહન કરવું જોઈએ, બોલવું નહીં. બટ એના કારણે ભક્તિમાં વિઘ્ન આવે તો શું કરવું જોઈએ પ્રભુ? સરસ પ્રશ્ન કર્યો. જો મેં કીધું ને કે તમારા જ કર્મ તમારા આજુબાજુ લોકો રૂપે આવ્યા છે, જો તમને એનાથી કંઈ પ્રોબ્લેમ થાય એટલે બોલવું નહીં એવું મેં ક્યાં કીધું? જો પ્રોબ્લેમ થાય તો જવાબ દેવાનો, તમને ન ગમે એ કહેવાનું, પણ અંદરથી એનો સ્વીકાર કરવાનો. દેટ ઇઝ માય પોઈન્ટ. આ મતલબ એવો નથી કે મેં તમને કીધું ને ખબર પડી કે અચ્છા આ મારા પતિ છે, મારું જ કર્મનું ફળ છે, તો હવે પછી નહીં બોલો. એવું નહીં. તમે એની સાથે વાતચીત કરો, તમે તમારી વાત રાખો, બધી વાત સાચી, પણ તમે અંદરથી એનો સ્વીકાર કરો કે આ વ્યક્તિ એ તમારા કર્મનું ફળ છે અને તમારે એની સાથે મેનેજ કરવાનું છે. બસ એ મેનેજમેન્ટ કરવાનું છે, એને ક્યારેય ક્વિટ કરવાનું નથી. આ મારો મુદ્દો હવે હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં. પ્લીઝ લર્ન હાઉ ટુ લીવ વિથ એ પર્સન. યુ આર નોટ એડજસ્ટમેન્ટ કરવામાં તકલીફ થાય છે, પ્રશ્ન આવે છે, સમસ્યા આવે છે, પણ થોડા વર્ષો કરતા તમે સરસ મજાનું એડજસ્ટમેન્ટ કરી જશો. કારણ કે એ વ્યક્તિ તમારા જીવનમાં તમારો જ પ્રારબ્ધ બનીને આવ્યો છે, એટલે ક્યારે એનો વિરોધ અંદરથી વિરોધ ન કરવો, એવો મારો મુદ્દો હતો. ઓલા શુક્રવારને શનિવારની લિંક હોય તો મોકલજો ને ગ્રુપમાં. મારે સ્વામીજીનો ક્લાસ મિસ થઈ ગયો હતો. એ છે ને યુટ્યુબ ઉપર છે, માતાની પાઠશાળાનું યુટ્યુબ છે ને, એમાં આવે જ છે. તો એમાં તમને જોવા મળશે, એમાં તમે જોઈ શકો છો. ગીતામાં કોઈ અધ્યાય લઈએ તો પછી એને પૂરો કરવો જ પડે? એટલે અધ્યાય લઈએ એટલે તમારે જો બોલતા હો તો એ પૂરો કરવો પડે, પણ તમારે સાંભળવામાં અને સમજવામાં ચાલે. અધ્યાય તમે વાંચતા હો તો તમારે પૂરો કરવો જ પડે. મારું માઉસ નીચે રહી ગયું છે. મને મેસેજ કરજો કૃષ્ણાબેન. ઓકે. અધ્યાય 2નો 42, 43, 46 આ 3 શ્લોક વિશે થોડું સમજાવો ને. એ વાંચ્યો, એમાં આ 3 શ્લોકમાં થોડી ઓછી ખબર પડે છે. ઓકે. હા, મારે પણ આગળ લેક્ચર મિસ થયા છે. જે લોકોને મિસ થયા છે યુટ્યુબ ઉપર જોઈ શકશે, એમાં બધા મૂકે જ છે માતાની પાઠશાળાનું. ભગવદ્ ગીતામાં શ્લોક પૂરા જ કરવા જોઈએ કે અમુક અંતરાઓ જાય તો ચાલે બીજા દિવસે? હા, ભગવદ્ ગીતામાં એવું કાંઈ નથી કે તમે સાંભળવાનું ચાલુ કર્યું હોય તો તમે સાંભળવાનું પૂરું જ કરો, પણ શ્લોક બોલતા હો ને તો પછી અધવચ્ચેથી ન મુકાય. તમે અધ્યાય શરૂ કર્યો તો એ અધ્યાય તમારે પૂરો જ કરવો પડે. સાંભળતા હો, સત્સંગ સાંભળતા હો તો ચાલે, તો કોઈ પ્રશ્ન નથી, પણ પાઠ કરતા હો ભગવદ્ ગીતાના તો તમારે બધા શ્લોક પૂરા કરવા પડે. લિંક મૂકજો ને યુટ્યુબની. અચ્છા, યુટ્યુબની લિંક તૃપ્તિબેન આ જરા ગ્રુપમાં શેર કરી દેજો. ગીતામાં શ્લોકમાં ગુજરાતી અનુવાદ વાંચે તો ચાલે? હા, એટલે એમ એ ચાલે નહીં, તમારે સંસ્કૃતનો શ્લોકનું પારાયણ જ કરવું પડે, કારણ કે ભગવદ્ ગીતા એ ભગવાનના પોતાના શબ્દો છે. એટલે ભગવાનના શબ્દો હોવાથી ભગવદ્ ગીતાના એક શ્લોક છે એનું તમારે પારાયણ કરવું જ જોઈએ. અને ગુજરાતી ખાલી જાણવા માટે છે, પણ તમે ખાલી ગુજરાતી વાંચી જાઓ ને તો એ ભગવદ્ ગીતાનો પાઠ થયો એવું ન કહેવાય. અધ્યાય 15નું ઇમ્પોર્ટન્સ આટલું બધું કેમ છે? એટલા માટે કે 15મો અધ્યાયમાં ભગવાને પોતે જ કીધું છે કે જે પણ કોઈ આનું રહસ્ય, જો બીજા કોઈ અધ્યાયમાં ભગવાન આવું બોલ્યા નથી. ભગવાન અંતમાં કહે છે કે જે પણ કોઈ આનું રહસ્ય જાણી જાય છે એ મને પ્રાપ્ત કરી જાય છે. એટલે ભગવાન અહીંયા આટલા બધા ટોપિક અને આટલા બધા વિષયોને એવી સુંદર છણાવટ કરે છે. અને છેલ્લું સિક્રેટ 15મા અધ્યાયનું એ છે
કે આખું જગત ભગવાનમય છે, ઈશ્વરનું છે, અને એ ઈશ્વરનું આ જગત છે અને ઈશ્વર આ જગતના મૂળમાં છે. આ સિક્રેટ આપણને કોઈને ખબર નથી. આ દરવાજો બંધ કરવો પડશે, આ દરવાજો બંધ કરવો પડશે. છોકરાઓનો અવાજ આવવા માંડ્યો નીચે. તો 15મા અધ્યાયમાં આ સંસારની ચર્ચા, સંસારમાંથી બહાર નીકળવાની ચર્ચા, મૂલ્યોની ચર્ચા, ભગવાનના સ્વરૂપની ચર્ચા, મોક્ષની ચર્ચા, જ્ઞાનની ચર્ચા, આ બધી જ ચર્ચા હોવાને કારણે એક જ અધ્યાય આટલો બધો મહત્વનો બની જાય છે. શ્લોક સમજવા આમાં મસ્ત શ્લોક સમજાવ્યા છે, આખી ગીતા મસ્ત સમજાવી છે. ઓકે, વચ્ચે અધૂરું મૂકીને પછી ફરીથી સ્ટાર્ટ કરી શકીએ એ જ દિવસે? હા હા, એટલે તમે જ્યારે પાઠ કરતા હો ને ત્યારે તમે આગ્રહ રાખજો કે તમારો અધ્યાય પૂરો થઈ જવો જોઈએ, અને અચાનક કાંઈક એવું ઇમરજન્સી આવી ગઈ તો ફરી પાછા મોઢું હાથ પગ ધોઈ અને ફરી તમે બેસીને અધ્યાય તમે પૂરો કરી શકો. આપણા ઘણા શ્લોક બોલતા હોઈએ ક્યારેક પ્રોપર ન બોલાય, સંસ્કૃત બરાબર વાંચી ન શકાય તો ચાલે? જો એમાં એવું છે કે ભગવદ્ ગીતામાં ચાલે, પછી બીજા બધા પુરાણોમાં ચાલે, બીજા બધા શ્લોકમાં ચાલે, પણ કોઈ વેદનો મંત્ર હોય અને જો એ તમને બોલતા ન આવડતો તો એ ન બોલવો જોઈએ. એ આપણા એક પરંપરાનો નિયમ છે કે બીજા કોઈ પણ મંત્રો તમે બોલો ભૂલ વગરના, ભૂલ સાથે બોલતા હો તો પૌરાણિક મંત્રો ચાલે, ગીતાજી પણ હજી ચાલે, પણ વેદના મંત્રોનો ઓર્ડર છે, એનો નિયમ છે કે વેદના મંત્રો ખોટા ન જ બોલાવવા જોઈએ, એમાં ભૂલ ન ચાલે. એટલે કોઈક પાસે શીખીને પછી વેદના મંત્ર બોલવા. એટલે તમે જ્યારે મંત્ર શ્લોક બોલતા હો તો તમારે શ્લોક ગીતાજીના હોય તો હજી ચાલશે, કેમ કે એ તો ભગવાન પોતે આવીને બોલ્યા છે, પણ ઉપનિષદોના મંત્ર તો એનાથી જૂના છે અને એ તો ભગવાન પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાંથી પ્રગટ કરેલા છે. કારણ કે વેદ વ્યાસે પછી એના મહાભારતમાં ગીતાજીના શ્લોક મૂકેલા છે, એટલે તમારે ગીતાજી શીખવી જ લેવા જોઈએ, પણ શ્લોક બોલવામાં જો ઉપનિષદના મંત્ર બોલતા હો તો એમાં ભૂલ ન ચાલે. નાની બુક અને મોટી બુક વાંચી શકાય, કઈ સારું પડે? નાની મોટી બુકની અંદર અક્ષરો મોટા છે ભગવદ્ ગીતાના, પણ એક તમને પુસ્તક કહી દઉં કે એ તમારે કોઈ વાંચવા જેવું નથી. ગીતા એઝ ઇટ ઇઝ એક પુસ્તકનું નામ છે, ગીતા એઝ ઇટ ઇઝ. પ્રભુપાદનું એક પુસ્તક છે અને એ પુસ્તક ફ્રીમાં બધા લોકો તમને આપવા આવે, આટલું બધું જાડું પુસ્તક હોય અને ફ્રીમાં તમને આપવા આવે છે. એ પુસ્તકને ટચ ન કરવો. ઘણી બધી ભૂલો, ઘણી બધી સૈદ્ધાંતિક રીતે ઘણા બધા પ્રશ્નો, એવું બધું પ્રિન્ટિંગ ઘણું બધું પ્રોબ્લેમ વાળું છે. એટલે એઝ એ ટીચર તરીકે મારી તમને સલાહ છે કે ભગવદ્ ગીતા માટેનું બેસ્ટમાં બેસ્ટ પુસ્તક છે કલ્યાણ જે સંસ્થા છે ગોરખપુર કલ્યાણમાંથી આવેલું ભગવદ્ ગીતા પુસ્તક હોય ને એ સારામાં સારું પુસ્તક છે, એમાં કોઈ પ્રકારની ભૂલ નથી, એ વાંચી શકાય. અધ્યાય 2, હા ચલો કિંજલબેન, બીજા અધ્યાયના 42, 43 અને 46માં આ શ્લોક વિશે તમારે સમજવું છે ને. એસ ભક્તિ વેદાંત સ્વામી, હા માર્ગીબેન સાચી વાત, હા આના વિશે જ વાત કરું છું. ભક્તિ વેદાંત સ્વામીનું પુસ્તક છે, એના કરતાં બેટર છે ગીતાપીસ ગોરખપુરનું પુસ્તક તમે લ્યો અને અર્થ સહિત તમે વાંચો તો તમે ઓછા કન્ફ્યુઝ થશો. હવે બીજા અધ્યાયનું અહીંયા બેન મને પૂછે છે કે બીજા અધ્યાયમાં આ 42, 43 અને 46મો શ્લોક. ઓકે, હા જો એમાં એવું છે, બીજા અધ્યાયના આ 42, 43 અને 46 આ 3 શ્લોકની અંદર આ સંસારનું જ વર્ણન છે. એમાં ભગવાન એવું કહે છે કે બીજું કાંઈ નથી એમ બોલનારા, વેદની પ્રશંસાયુક્ત વાણીમાં આનંદ માણનારા અવિવેકી જનો, સ્વર્ગને પરમ લક્ષ્ય માનનારા સકામી પુરુષો. અહીંયા ચર્ચા એવી છે 42-43 શ્લોકમાં કે જે લોકો ભગવાનની પસંદગી ન કરે અને સંસારની કે સ્વર્ગની પસંદગી કરે અને એ પસંદગીમાં પોતાના જીવનને લઈ જાય છે, એનું વર્ણન છે. તો ઘણા લોકો વેદનું વર્ણન કરે, આમાં સ્વર્ગનું વર્ણન કરે કે સ્વર્ગમાં આટલું સુખ છે, સ્વર્ગમાં કોઈ મચ્છર ન હોય, સ્વર્ગમાં કોઈ દુઃખ ન હોય, એમ કરીને એવું બોલનારા હોય, એવા સકામી પુરુષો હોય, એ સોહામણી વાણી ઉચ્ચારે છે, ખૂબ સરસ વાણી બોલે, મીઠી મીઠી વાણી બોલે. તમને લાગે કે હમણાં જ આપણે સ્વર્ગની બસમાં બેસી જઈએ. તો ભગવાન કહે છે કે આવી રીતે સ્વર્ગનું વર્ણન કરનારા જે લોકો છે
એ બધા ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વિવિધ ક્રિયા અને વિસ્તારવાળી છે. એટલે 42-43માં શ્લોકની અંદર આ સંસારનું વર્ણન છે, સકામતાનું વર્ણન છે અને સ્વર્ગનું વર્ણન છે. તો આવા પ્રકારનું જે સ્વર્ગ છે એ સ્વર્ગ માટે કોઈની બુદ્ધિ હણાઈ ગઈ છે તો એનો મતલબ એમ થયો કે એ આસક્ત થયો છે, એ ભગવાન તરફ આવતો નથી, ભગવાન પ્રત્યે એનું મન વળતું નથી. એટલે ભગવાન એ કહે છે. અને 46મા શ્લોકમાં કહે છે કે જ્યારે ચારે બાજુથી પૂર આવ્યું હોય, યાવાનર્થ ઉદપાને સર્વત સંપ્રતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસે વિજાનતઃ. જ્યારે ચારી બાજુથી પૂર આવ્યું હોય તે સ્થળમાં કૂવાનું કેટલું પ્રયોજન રહે છે, તેટલું જ આત્માને જાણનાર બ્રાહ્મણ માટે વેદનું મહત્વ રહે છે. જો વેદનો મતલબ છે શાસ્ત્રો. અહીંયા જ્યારે કોઈને આત્મજ્ઞાન થઈ જાય પછી એને બીજા કોઈ શાસ્ત્ર ભણવાની કે વાંચવાની કે સમજવાની કોઈ જરૂર રહેતી નથી. આત્મજ્ઞાન છે એ જ બધા શાસ્ત્રોનો સાર છે. એટલે વર્ણન કેવું છે કે જ્યારે પૂર આવે અને આટલું બધું પાણી ચારે તરફ ભરાઈ જાય ત્યારે કૂવો ખોદવાની જરૂર છે? ઓલરેડી આટલું બધું પાણી આવી ગયું છે. એમ જેની અંદર આત્મજ્ઞાન થઈ જાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, એને પછી બીજા કોઈ શાસ્ત્ર ભણવાની, વાંચવાની, સાંભળવાની કોઈ જરૂર નથી. એટલા એવો અર્થ અહીંયા 46મા શ્લોકમાં કીધો છે. રામચરિત માનસની જ એ જ બુક છે મારી પાસે. ના, તો એ તમે જરા દૂર રાખજો. રામચરિત માનસ અને ભગવદ્ ગીતા એ જરા દૂર રાખજો. મારી પાસે પણ સારી છે એમ તો. એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની વાંચવાની. ના, એની વાંચવાની નહીં. એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ છે એની ભગવદ્ ગીતા રિફર કરવી એના કરતાં ઘણું સારું છે ગીતાપેશ ગોરખપુર કલ્યાણનું ગ્રંથ વાંચો. ગીતાપેશ ગોરખપુરનું જે પુસ્તક છે એ જબરજસ્ત છે. એ તમને કોઈ પણ જગ્યાએ મિસ્ટેક નહીં કરે. ઇવન અમે લોકો જે પુસ્તકને ફોલો કરીએ છીએ ને એ સ્વામી વિદિતાત્માનંદજી મારા ગુરુજી છે. અમદાવાદમાં એમનો આશ્રમ છે અને એ આશ્રમ તત્વતીર્થ નામનો આશ્રમ છે. એમાં આ પુસ્તક મળે છે. પુસ્તકનું ઉપર લાગે છે ભગવદ્ ગીતા સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી. તો એ પુસ્તક હું ફોલો કરું છું. અમે લોકો એને જ ફોલો કરીએ. એમાં પરફેક્ટ, એમાં શ્લોકમાં એક નાની સરખી પણ મિસ્ટેક એની અંદર ન હોય. અમે આ વર્ષોથી એને સાથે અમે વ્યવહાર અમારો થાય છે. તો અમારા ગુરુજી છે મારા, અમારી પરંપરાના છે. તો જેને પણ ખરેખર ગીતાજી ગુજરાતીમાં જ વાંચવા હોય તો એમના મારી પાસે અહીં અમદાવાદમાં એનો આશ્રમ છે. જો તમારે કોઈને આ પુસ્તક લેવું હોય તો તમે બધા મને એક સાથે કહો તો એ કોપી, હા, તો એ કોપી છે ને, જો અમદાવાદનું એડ્રેસ હું તમને ગ્રુપમાં મોકલું, સ્વામીજીના ફોન નંબર આશ્રમના, અને અમદાવાદમાં કોઈ રહેતા હોય તો એ લોકો ત્યાંથી લઈ શકે. તત્વતીર્થ આશ્રમ છે અમારો, થલતેજ ટેકરા પાસે. તો એ પુસ્તક તમારા બધા માટે, આપણા બધા માટે સેફ અને સિક્યોર છે. સરસ મજાનું છે. આખા શ્લોકને અન્વય કરેલો છે. એ શ્લોકના દરેક અક્ષરને અલગ પાડેલા છે અને દરેક અક્ષરોને ત્યાં સમજાવેલા છે. એટલે બેસ્ટમાં બેસ્ટ એ પુસ્તક છે. તો એ પુસ્તક હું તમને એનું એડ્રેસ છે તમારા ગ્રુપમાં હું એને મૂકીશ. ઓકે. આપણે ગીતાજી સમજાય છે એ સાચી નથી, મેં એવું સાંભળ્યું છે હમણાં જ. આપણે ગીતાજી સમજાય છે? ના, એવું તો કાંઈ નથી. નાલંદા વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજોએ બધું બાળી નાખ્યું છે એમ સાંભળ્યું છે. એ બરાબર છે, પણ આપણા ગીતાજી સાચા જે ભગવદ્ ગીતા છે ને, એ ગીતાપેશ ગોરખપુર વાળાએ જે પુસ્તક બહાર પાડ્યા છે ને, એ ભગવદ્ ગીતા સાચા છે. ઘણી વખત ઘણી બધી ગીતાજીઓમાં પોતાની રીતે ટ્રાન્સલેશન કરી અને અર્થનો અનર્થ કરી નાખ્યો છે. જે અમને ખબર પડે, આટલા વર્ષથી હું 30-35 વર્ષથી ભગવદ્ ગીતાનું અધ્યયન કરું છું, તો અમને ખબર પડે કે આ બરાબર નથી. એટલે મેં ના પાડી છે કે એ પુસ્તકમાં ન જવું. અને ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની બુક વાંચી છે મેં. હા, એનાથી થોડું દૂર રહેવું. એના બધા અર્થોમાં કન્ફ્યુઝન ઘણું છે. આપણા વેદને બધી સંસ્કૃતમાં પુસ્તકો ભરી નાખ્યા છે. ઓકે, સરસ. તો હવે આપણે આ પુસ્તકનું એડ્રેસ હું તમને મોકલું છું ગ્રુપમાં.
એ તમારા ગ્રુપમાં આવી જશે. અમદાવાદમાંથી પુસ્તક મળે છે, જેને પણ લેવી હોય એ ભગવદ્ ગીતા ત્યાંથી એ મંગાવી શકે છે. તો અહીંયા આપણે અટકાવી ફરી પાછા આવતીકાલે. મારા જે બાળકો બધા આવ્યા છે, તમે ક્યાં ગીતાજી કીધા? હા, મેં જે કીધા ને એ સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી છે, અમદાવાદમાં થલતે ટેકરામાં એનો આશ્રમ છે, અત્યારે પણ છે સ્વામીજી. ને એમનું પુસ્તક છે ને પ્રાપ્તિ સ્થાન છે અધ્યાત્મ વિદ્યા મંદિર. એ આખી સંસ્થાનું નામ છે અધ્યાત્મ વિદ્યા મંદિર, થલતેજ સિલજ રોડ, ત્યાં એમનો આશ્રમ છે. અને ત્યાં પુસ્તક બહાર પડ્યું છે ભગવદ્ ગીતા ઉપર. તો એમાં ગીતાજીના શ્લોક છે ને એના અર્થ પણ ગુજરાતીમાં, અને દરેક અધ્યાયનો સારાંશ, હું જેમ તમને ભણાવું છું ને એમ દરેક અધ્યાયનો સારાંશ પણ એમાં આપેલો છે. તો તમારે બધાએ આ ગીતા મંગાવી શકાય અને વાંચી શકાય. હા, તમે જરા એડ્રેસ આમાં સંગીતાબેન તો નથી, તૃપ્તિબેન છે. તૃપ્તિબેન નંબર તમારી પાસે નહીં હોય. ઓકે, તો તમારા ગ્રુપમાં અમે મૂકીએ છીએ. તો ફરી પાછા હવે આપણે અહીંયા પૂરું કરીએ. આવતીકાલે ફરી પાછા આપણે 15મા અધ્યાયનું ચિંતન આગળ ચલાવશું. તૃપ્તિબેન, હા, તૃપ્તિબેનનો નંબર લખી લો. જયશ્રીબેન, આ લખી લો નંબર, બોલું છું, આવ્યા છે. પેન છે ત્યાં જ છે, પેન છે ત્યાં જ, ઘણી બધી પેન છે મારી પાસે. આમાં ફોનમાં લખી લો સીધા. તો આપણે સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. 8511 ગીતા 8511 જે સરળ રીતે સમજૂતી આપી. આવો આપણે આવતીકાલે સમયસર જોડાઈ જઈશું. અને બીજું આ વધુમાં વધુ બહેનોને આપણે માતાની પાઠશાળામાં જોડવાનો પ્રયત્ન કરીશું. 8511 આપણે હવે 300 બહેનોની લિમિટ કરી દીધી છે. એટલા માટે ઘણા બધા બહેનોનો વચ્ચે ફોન આવતો હતો કે 100 થી આગળ નથી જોઈન થવાતું. તો આપણે 300 જેટલા બહેનો પાર્ટિસિપેટ જોડાઈ શકે છે. આમાં બેન તૃપ્તિબેન, અત્યારે એક બેનમાં એક જગ્યાએ ઘણા બધા બહેનો એક સાથે બધા બેઠા છે. પટેલ હર્ષ કરીને કોઈ છે, એમનામાં ઘણા બધા બહેનો એક સાથે બેઠેલા છે. હા, આવો આપણે શાંતિ પાઠ કરીશું. એ આપણા રોજના બેન જ છે, રોજ ક્લાસમાં જોડાય છે એ બેન જ છે. તો એમણે જે મહેમાન આવ્યા હશે બધાને લાભ આપ્યો છે. બરાબર, વાહ, એટલે બધાને જ્ઞાન મળે. આવો આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષં શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ શાંતિ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિર્, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગં શાંતિ, શાંતિરેવ શાંતિઃ, શામા શાંતિરેવ. ઓમ શાંતિઃ 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 સર્વ